સામેથી બારવટિયાને લૂંટારાઓ આવતા બરાબર જે તમને દિશા બતાવી રહ્યો છું ત્યાં ભારત પાકિસ્તાન જોડતો જૂનો માર્ગ છે ને અહીંયા 8મી સદીમાં ભીલોની વસવાટ હતી ને ભીલ સમાજે ત્યાં એક શિવજી મંદિર બનાવેલું છે. એક કથા પ્રમાણે એવું પણ છે કે ભાઈ એ 8મી સદીનું એ મંદિર શિવજી મંદિરનું નિર્માણ કરેલું. ત્યાં મોટા તોતિંગ પથ્થરથી આ મંદિર સ્થિત છે અને વિસ્તારથી જાણશું જે આ વાતો તમે ક્યારેય નહીં સાંભળી હોય. બારવટિયા ટીંબાની નજીક આવી ગયા છે અને સામે છે બારવટિયો ટીંબો. એની ઉપર દિવાલ તો દેખાય જ છે. 99% આ જ છે. હું પહેલી વાર આવ્યો, મને એટલી બધી ખાતરી નથી. આ ટીંબો 50-50 100 ટનના પથ્થર છે અને ઓલા ટીંબીનું મેં તમને ચિત્ર બતાવ્યું. હવે આપણે આ ટીંબી ઉપર જઈ ચિત્ર બતાવું કે બારવટિયા છે કે નહીં. બરાબર, તો બન્યા રહેજો એન્ડ સુધી. બહુ રસપ્રદ વિડીયો છે. સામે ટીંબો દેરિયો ટીંબો પણ કહે છે, બારવટિયા ટીંબો કહે છે, ચોર ટીંબી કહે છે અને પાછળ છે મોટું રણ. અને મેં તમને શિવજી મંદિરની વાત કરી કે ત્યાં માનવ સભ્યતા લગભગ 500-600 વર્ષ પૂર્વે પણ અહીંયા ભીલ સમાજ રહેતી હતી ને ત્યાં શિવજી મંદિર મેં અગાઉ વિડીયોમાં બતાવેલું છે. જે ભારત પાકિસ્તાન માણસો અહીંયા આવતા એને ત્યાં કને શિવજી મંદિરના દર્શન કરીને ત્યાં બાજુમાં નાની નાની કુઈલીઓ છે બરાબર. ત્યાં મીઠું પાણી હોતું, દરિયા કિનારે મીઠું પાણી કે રણના કિનારે મીઠું પાણી હોવું એ કોઈ ચમત્કારથી કમ નથી. હવે દાજ એ વાતની દેવાય કે આ લોકો પાસે કેટલી હિંમત. 32-35 કિલોમીટરનું રણ ચીરી ઘોડેસવાર આવે, પેદલ આવે, ઊંટથી આવે અને અહીંયા બધા છુપાઈ રહેતા. આ ઊંચું સ્થળ છે એટલે 2-5-5, 7-7 કિલોમીટરથી માણસ બરાબર જોઈ શકે કે અહીંયા કોઈ આવતું તો નથી ને. પણ આવનાર પણ 100 વાર વિચાર કરે. કોઈ સરકારી અધિકારી હોય તો ભલે ને મિલિટરીવાળા હોય તો ભલે, કેમ કે એ ટાઈમે સરહદ ઉપર મિલિટરીવાળા એક સ્થાનમાં 5, 10, 15થી વધારે ન રહેતા. આ લોકોની પણ એવડી જ ટોળકી હતી, 5થી 15, 20 જણાની ટોળકી. તો આ સફળતા કેવી રીતે મેળવતા અને ઘણો બધો સમય વીતી ગયો. શાયદ લોકો 20% જ પકડાણા છે, 80% તો એને જીવનમાં સફળતા જ મેળવી છે. એનું કારણ છે આવા ડુંગરાળની ધરતીમાં એવા બાખોરા છે, જંગલ, ઝાડી, તમને દિશા ના હોય, કાંટા હોય બરાબર. અને એની અંદર કોઈને સફળ થવું એ લોઢાના ચણ્યા ચાબા જેવું કામ છે. આ જે ભૂમિયા હોય, જે લોકો અહીંયા પડી રહેતા હોય એને દિશાની બધી ખબર હોય. તો હવે સફળતા કેવી રીતે મેળવતા આ તમે જુઓ છો. કેવડા મોટા પથ્થર છે. અહીંયા હાથી ઘોડા પણ બેઠા હોય, એવડા મોટા અમુક બાખોરા છે બરાબર. એટલે આ સફળ કેવી રીતે મેળવતા આ લોકો જે લૂંટ કરી આવતા, તો એનું પાછળનું એક મોટું બેકગ્રાઉન્ડ એ હતું કે પાકિસ્તાનના પણ તેઓ વધારે માણસો હતા અને હિન્દુસ્તાનના માણસો હતા. આ બધા મિલી ભગત હતા. શું એટલે જે માની લો કે આ કચ્છના રસ્તેથી એ લોકો આવતા તો અહીંયા કચ્છના પણ માણસો એવા હતા બરાબર કે એને સજેશન આપતા કે તમે કયા ટાઈમે આવો, શું કન્ડિશન છે. વધારે પડતા પાકિસ્તાનના માણસો અહીં લૂંટી જતા. બહુ ઓછા માણસો છે કે આપણા માણસો પાકિસ્તાનમાંથી લઈ આવ્યા, એવા દાખલા બિલકુલ ઓછા છે. હવે આમ તો ત્યાંથી આવતા. હવે બારવટિયા જ આપણે કહીએ, કેમ કે બારવટિયાથી જ આપણે લોકો જાણી શકીએ. અને ચોર પણ જે એને દરજ્જો આપીએ કાંઈ સારા કામ તો નહોતા જ કરતા. એટલે ત્યાંથી અહીંયા આવતા એટલે પહેલો એનો ટાર્ગેટ બહુ એવો ઓછો કે ગામ ભાંગી નાખતા, એવું બહુ ઓછા દાખલા બનતા. કેમ કે આજે 10-15 માણસો ગામ ઉપર અટેક કરવું એ કાંઈ જીવના જોખમ જેવું કામ હતું. એટલે વધારે પડતા એ લોકો ઊંટ હોય, બકરા હોય, ઘેટા હોય, ગાય હોય અને આ બધો જંગલ વિસ્તાર છે. એટલે શું અહીંયા એકલતાનો લાભનો ફાયદો ઉપાડી અને રણ પાર કરી લે. એટલે કોઈ એવો મહિનો લાલ ન જન્મ્યો હોય કે આ જંગલ ઝાડીમાંથી જલ્દી એ લોકોને પાછા વાળી શકે. કેમ કે અહીંયા 1-2 જણા, 2-5 જણા હોય વધારે માલધારી અને એની પાસે તમામ સાધનો હોય, ટોળકી હોય, ભાગવાનો એની જોડે જેને કહેવાય ઊંટ ઘોડા હોય. એટલે એ સફળતા અહીંયાથી વધારે મેળવતા. તમને એક વાત કહી દઉં
કે લગભગ છેલ્લામાં છેલ્લા જે બારવટિયા પારકરમાંથી આવેલા, બરાબર, અને એ દરબારોની ભેંસો લેવા આવેલા આ ડુંગરાના મારફતે થઈ, અને અહીંયા એ ટાઈમે આ ડુંગરની ધરતીની અંદર ભેંસો ચરતી. પણ સમા સંજોગે એવું બન્યું કે ગાંગતા બેટ જે કહેવાય રવેચી માતાનું મંદિર, એ બાજુ એ સમયે ભેંસો ચરવા જતી રહેલી, બરાબર. એટલે આ બધું સમા સંજોગે બને છે. એટલે એ બારવટિયા 2-3 દિવસ રોકાયેલા, બરાબર. પણ એ કહેવાય છે કે એ ટાઈમે દરબારો પાસે જેને ભેંસો 200-500 જેટલી ભેંસો હતી, અને આ રણની કાંધીમાં ખડ બહુ હોય એટલે આ બાજુ જ હતી. પણ કોઈ સમા સંજોગે એવું બનેલું કે તે અહીંયાથી લગભગ 40-50 કિલોમીટર બીજી દિશામાં ગાંગતા બેટ બાજુ જે કાંધીમાં ચરવા જતી રહેલી. અને અહીંયાથી ટોળકી આવેલી ઊંટિયાઓ મારફતે, અને ઊંટિયાને લોધરણીના જેને કહેવાય ઉત્તર દિશામાં એક સ્થળ ઉપર એ લોકો રોકાયેલા. 4-5 દિવસ થયા, એને નિષ્ફળતા મળેલી, અને પછી હાંઢોવાળા એને જોઈ ગયેલા ગોવાળો, અને એને થયું કે આ લોકોને મેં છતા કરી નાખી, આ ગમે ત્યારે આપણી ઉપર અટેક કરી શકે. પણ વાસ્તવમાં ઉલટું બનેલું કે એમને ધક્કો ન પડે એટલા માટે એ સાંઢિયો લઈ અને આ રણ પાર કરી ગયેલા, બરાબર. એમાં ઘણી બધી લાંબી વાત છે, હજી પણ એક માણસ જીવતો છે આ દ્રશ્ય જોનાર. એમાં એવું હતું કે સાંઢિયો લઈને રવાના થયા, જ્યાં લોકોને જાહેર કરે ગામમાં લોધરણીમાં જઈને કે, અને પોલીસ જે આપણે BSFમાં કે એના પહેલાં રણની અંદર આ લોકો સાંઢિયો લઈને જતા રહેલા. અને બીજી વસ્તુ એવી એક તમને બતાવું કે અહીંયાથી જે આઝાદી સમયે ઘણા માણસો અહીંયા આવતા, એક ટોળકી આવેલી જે એવી ત્યાંથી પાકિસ્તાનમાંથી ગાડા લઈને, બરાબર. ખબર પડી તો BSFને ખબર નથી ને, ત્યાં પાણી જે સમયે સામે દેખાવી રહ્યો છે ત્યાં એક BSF ત્યાં પાણી ભરવા ગયેલા, અને પાણી ભરવા ગયેલા ને તો BSFવાળા સૂતા હતા, અને ત્યાંથી એને સેફટી માટે એક બંદૂક અને અન્ય એક મોટો તપેલું લઈ લીધેલું, હંતાડી નાખેલું, અને BSFે પછી પકડી રાખેલા, અને એને કીધું કે ભાઈ તમે સૂતા હતા ને અમે આવી ગયા છીએ, પણ અમને માફ કરો, ક્યાં ને ક્યાં તમારો પણ ગુનો છે. પણ એ કહેવાનો મતલબ BSFને એમ હતું કે આપણી પાસે આ લોકો બંદૂક કે હથિયાર કે કંઈ લઈ ગયા છે એવી ખબર નથી ને. એ પછી લાંબુ લફડું ચાલેલું, બરાબર. એ પોલીસ મેટર બહુ લાંબી ચાલેલી, અને પછી જ્યારે ખબર પડી તો એમ જાણવા મળ્યું કે ભાઈ અમે શરણાર્થી છીએ, અમારા બેન દીકરીની પાકિસ્તાનમાં ઇજ્જત આબરૂનો નથી સેફ, એટલે અમે અહીંના જૂના વાગડ પંથકના છીએ, એટલે અમે અમારી જન્મભૂમિમાં આવ્યા છીએ, અને અમે આવ્યા છીએ તો BSFને કહી અને આવ્યા છીએ. ત્યારે BSF એમ કીધું જોવાનું હોય કે ભાઈ આ લોકો ચૂપકેથી નથી આવ્યા, અમે એમને જોઈ ગયેલા. પછી જ્યારે ફોડ પાડવામાં આવી કે જુઓ આ એમના હથિયાર છે અમારી પાસે, સોઈ ગયેલા હોય, અમે સામેથી આ લોકોને જગાડેલું. એટલે ક્યાં ને ક્યાંય BSFવાળા હારી ગયા, અને જે ત્યાંથી શરણાર્થીઓ પાકિસ્તાનમાંથી આવેલા એ લોકોને ઘણા વર્ષો સુધી એમ કહે છે કે કેસ ચાલેલો, ને એ પછી જીતી ગયેલા. એટલે આ ધરતીની અંદર કંઈક એવા કાળા ધોળા કર્મો ઘણી વખત તમને જણાવ્યું એ મુજબ કે અહીંયા કોઈ પ્રેમી પંખીડા પણ અવર જવર કરતા, અને બીજા એમ પણ માણસો અહીંયા વાત કરે છે કે આની અંદર હમણાં સુધી લગભગ 30 વર્ષ પહેલાં અહીંયાથી રણની કાંધીમાંથી લોકોની હાડપિંજર અને મૂંડીઓ, જે માથાની તુંબડી હોય, એ જંગલમાંથી અહીંયા મળી આવતા. અને એ પછી હવે કોણ કે આને જાહેરાત કરવા જાય તો એ જાહેરાત કરનાર વ્યક્તિ ફસાઈ જાય. એટલે રણની કાંધીમાં મોટા મોટા આવા જે કજાળાના જંગલ છે, એની અંદર મોટો પહાડ, અને એવા મોટા મોટા પાણાની અંદર હંતાઈ રહેવું. એટલે જે એવું નથી કે ત્યાંથી એક માત્ર ચોર જ આવતા હોય, ઘણા બધા માણસો ઘણા બધા કારણોએ અવર જવર કરતા, અને કોઈ કારણોસર માણસ તરસે ભૂખે મરી જતું. એટલે આ કચ્છ ધરતીની અંદર, અમારા વાગડ પંથકની અંદર અનેક ઇતિહાસોનો સાક્ષી આ દેરીઓ ટીંબો છે. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ભારત પાકિસ્તાનનો જોડતો માર્ગ, અને બીજો કે એ જે બારવટીયાનો રસ્તો બીજો હતો,
જે માણસો જતા ને રણની અંદર પિલ્લર ખોડેલા હતા, પિલ્લરની આધારે હાલતા, અને જે ચોર લૂંટારા હતા ને એ એની સાઈડમાંથી જે વાહન નહીં પણ જેને કહેવાય કે ભાઈ માલની અવર જવર હોય, ગહ પડેલો, એ ગહથી અવર જવર કરતા. કેમ કે અહીંયા જો માલ ઢોર લઈને આવતા જતા માલ મિલકત હાથમાં આવી જાય તો ચાડી ચુગલી કરે, એટલે એની સાઈડમાં 1-2 કિલોમીટરથી અવર જવર કરતા. અને તે રાતના સમયે અમુક જે નક્ષત્રો હોય આકાશમાં એના આધારે આવતા અને જતા. આ લોકો એવા ટાઈમે આવતા જે ટાઈમે રણમાં પાણી ન હોય, બરાબર. એટલે અહીંયા જે માલથી વધારે લૂંટ કરતા, ગાયો હોય, ઊંટ હોય, ઘેટા બકરા હોય, અહીંયાથી લઈ અને રણ પાર કરી જાય એટલે માલ એના બાપનો. એટલે આવી રીતે આ લૂંટારાઓ આ ડુંગરમાં પડી રહેતા. અને એક વસ્તુ મિત્રો તમને જણાવી દઉં, આજે પણ એક સવાલ કરીએ કે ચોર આગળ કે પોલીસ આગળ, તો ક્યાં ને ક્યાંય ચોર હાથમાં નથી આવતો ત્યાં સુધી ચોર આગળ જ છે. એટલે જ્યાં ને જ્યાં આ લોકો સમાજ સંજોગનો બરાબર જોઈ મોકો અને નથી કે સમયને જોઈને લત મારે એટલે એ સફળતા મળતી. એટલે અનેક આ પહાડની અંદર આવી કેટલી વાતો પડી છે. ને હવે એડ્રેસ આપી અને તમે આ વિડીયોને હું એન્ડ આપું. આ છે લોધરાણીથી ઉત્તર દિશામાં ડુંગર આવેલો છે, બરાબર. અને લોધરાણી ક્યાં છે? રાપર તાલુકામાં. આપણે ધોરાવીરા જઈએ ખડીર પહેલાં લોધરાણી આવે છે. લોધરાણીથી લગભગ 4-5 કિલોમીટર રણની કાંધીમાં ડુંગર આવેલો છે. અને મેં તમને કીધું એ પ્રમાણે આમ તો ઘણી બધી વાતો છે, અમુક એવા કાળા ઇતિહાસ છે કે અત્યારે વાતો કરીએ તો કોઈના જીવન ઉપર અસર પડે. કેમ કે એનો ક્યાં ને ક્યાં અત્યારે પણ પરિવાર હોય, અહીંયા પણ છે અને પેલી બાજુ પણ છે. તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું. રોજ 6 વાગે મળીએ, એવી રીતે મળતા રહીશું. જય હિન્દ સાથે.